નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારો ગણિતનો શિક્ષક મયુર સર. હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ કામ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને બાજુમાં એક બેલ આઇકોન દેખાશે, એ ક્લિક કરશો તો અમારી ચેનલમાં જે પણ વિડીયો મુકાશે એ વિડીયોની નોટિફિકેશન તમને તરત મળશે, એટલે એને પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં. અને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારી વોટ્સઅપ અને ટ્વિટરની અને ટેલિગ્રામની લિંક હશે, ઇન્સ્ટાગ્રામની પણ લિંક હશે, એના ઉપર ક્લિક કરીને તમે અમારા બધા જ પ્લેટફોર્મ સાથે જોડાઈ શકો છો, જેથી ત્યાંથી પણ તમને માહિતી મળતી રહી. આપણે ભણતા હતા ધોરણ 8માં બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. પાછળના લેક્ચરમાં આપણે એની થિયરી જોઈ હતી અને ઉદાહરણ જોયા હતું કે પદાવલી કોને કહેવાય, ચલ કોને કહેવાય, અચલ કોને કહેવાય, સજાતીય પદો કોને કહેવાય. જો હજી સુધી તમે એ નથી જોયો વિડીયો તો અહીંયા ઉપર આઈ બટનમાં એ વિડીયોની લિંક હશે, એના ઉપર ક્લિક કરો. પહેલાં એ વિડીયો જુઓ, કારણ કે થિયરી નહીં સમજાણી હોય તો આજે આપણે જે સમજવાના છીએ એ તમને નહીં સમજાય. આજે આપણે શું જોવાના છીએ? આજે આપણે સ્વાધ્યાય 8.1ના પ્રશ્ન નંબર 1ના દાખલા જોવાના છીએ. પદાવલીના પ્રકાર કેટલા છે બધી જ થિયરી આગળના લેક્ચરમાં છે. આજે આપણો લેક્ચર બીજો છે. તો જે પણ મિત્રો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે બધા મિત્રોને હું કહીશ કે પહેલા થિયરી વાળો જે વિડીયો છે ઉપર આઈ બટનમાં જ છે, એ જોવો અને પછી આ વિડીયોમાં આવો. હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 8.1. ચાલો, સ્વાધ્યાય 8.1 પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 ની પહેલી રકમ શું કહે છે? અહીંયા જુઓ, પ્રશ્ન નંબર 1 ની પહેલી રકમ. પ્રશ્ન 1 આપણને એવું કહે છે કે નીચે આપેલી પદાવલીનો સરવાળો કરો. નીચે આપેલી પદાવલીનો સરવાળો કરો. જે આપણે ઉદાહરણ 1 અને 2 માં કરી જ ગયા છીએ, એટલે આપણા માટે એકદમ સિમ્પલ છે. જો અહીંયા કેટલી પદાવલી પહેલા તો અહીંયા આપી છે, આ 1, 2 અને 3. આ ત્રણેય પદાવલીનો સરવાળો કરવાનો છે. મેં તમને શીખવાડ્યું છે એ રીતના. સૌ પ્રથમ જે પદાવલી હોય ને એને એમને જ મૂકી દેવાની, એમાં કોઈ જ જાતનો ફેરફાર નથી કરવાનો. ચલો મૂકી દઈએ, AB માઇનસ BC મૂકી દીધું. પછી બીજી પદાવલી મૂકીએ ત્યારે આપણે જોવાનું સજાતીય પદો. સજાતીય પદ કોને કહેવાય? જેમાં ચલ સમાન હોય. તો જો અહીંયા BC આપ્યું છે, આમાં BC છે કે આ રહ્યું, તો એની એક્ઝેક્ટ નીચે મૂકજો અને સરવાળો કરવાનો છે એટલે પ્લસ BC, કારણ કે અહીંયા સાઈન કાંઈ નથી તો સરવાળાની હોય. પછી છે C, અહીંયા કે CA છે નહીં, તો એને અહીંયા બહારની બાજુ મૂકી દો. સમજાણું? હવે ત્રીજી પદાવલી, અહીંયા C આપ્યું છે C, હજી આપણે હમણાં જ અહીંયા લખ્યું, કાંઈ નિશાની નથી એટલે પ્લસ CA. અને AB છે આપણી પાસે, આ રહ્યું માઇનસ AB. હવે જ્યાં કાંઈ નથી ત્યાં 0 મૂકી દો, પ્લસ 0 પ્લસ 0. હવે આના સરવાળા કરવાના છે, જે તમારા માટે એકદમ સિમ્પલ થઈ જશે સરવાળા કરવા. જો પ્લસ માઇનસ માઇનસ, AB માંથી AB જાય તો શું વધે? કાંઈ નહીં. આપણી પાસે એક AB છે, એમાંથી એક AB વયું ગયું તો શું વધે? 0 વધે. તો અહીંયા મૂકી દીધું આપણે 0. માઇનસ BC પ્લસ BC, માઇનસ પ્લસ પણ માઇનસ એટલે બાદ બાકી કરવાની છે. BC માંથી BC જાય તો શું વધે? 0. CA અને CA, માઇનસ અને પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, શું વધે? 0. શું જવાબ આવી ગયો આનો? 0. કેટલું ઈઝી હતું, જોયું? ખાલી આપણે સજાતીય પદોની સમજ મેળવીએ ને તો આ દાખલામાં કાંઈ જ અઘરું નહોતું, એકદમ ઈઝી હતું. જવાબ 0 આવતો હતો. પ્લસ માઇનસની નિશાની જોતું જવાનું અને સરવાળાને બાદ બાકી કરવાનું. ચલમાં કોઈ ફેરફાર કરવાનો નહીં, ખાલી આગળના અચળ પદ જોવાના. આમાં કોઈ અચળ નહોતું એટલે એક એક આપણે ગણી લીધો તો એનો સહગુણક. ચાલો દાખલા નંબર 2 માં જોઈએ. બીજા દાખલામાં સરવાળો કરવાનું કીધું છે. એમાં કેટલા પદ આપેલા છે? પહેલા તો આ એક પદાવલી, આ બીજી અને આ ત્રીજી. એમાં પણ 3 પદાવલી આપેલી છે. જેમ કીધું એમ પહેલી પદાવલી એ ટીઝ મૂકી દો અહીંયા, એમાં કાંઈ ફેરફાર નહીં કરવાનો, જેમ આપી છે એમ મૂકી દેવાની મિત્રો, એમાં કોઈ જ જાતનો ફેરફાર નથી કરવાનો. હવે બીજી મૂકો ત્યારે શું ધ્યાન રાખવાનું? સજાતીય પદોનું. વેરી ગુડ. ચાલો, સજાતીય પદ અહીંયા B છે તો અહીંયા B આપ્યું છે, આ રહ્યું. આગળ કાંઈ નિશાની ન હોય તો શું હોય? પ્લસ. અહીંયા C છે, અહીંયા ક્યાંય C છે નહીં તો એના બહારની સાઈડ મૂકો. BC, અહીંયા ક્યાંય BC છે નહીં તો એના અહીંયા બહારની સાઈડ મૂકો. સમજાણું?
હવે ત્રીજી પદાવલી પર આવો. સી આપ્યો છે, આપણી પાસે સી છે ઓલરેડી, તો એની નીચે જ મૂકવાનું. કેમ સર પ્લસ? અહીંયા કઈ નિશાની નથી તો પ્લસ હોય. એ આપણી પાસે એ છે, આ રહ્યું માઇનસ એ. એસી છે આપણી પાસે? નહીં. અહીંયા મને એ બી છે, અહીંયા બીસી દેખાય છે, એસી નથી. તો અહીંયા આપણે પ્લસ કરીને એસી મૂકી દઈશું. હવે આના સરવાળા કરવાના છે. જ્યાં કાંઈ નથી ને ત્યાં 0 મૂકી દેવાનો. અને 0 ન મૂકો તો પણ ચાલે. આ તો આપણે એકદમ સરળ રહે એટલે 0 મૂકીએ, જેથી કરીને આપણે ક્યાંય અટવાઈએ નહીં. આ બે પદની વચ્ચે આપણે એમ થાય કે અહીંયા કાંઈ નથી તો શું હશે, એટલે મેં 0 મૂકી દીધા. જો પ્લસ એ માઇનસ એ, પ્લસ માઇનસ માઇનસ, એમાંથી એ જાય તો 0. સર આ તો પેલા જેવું છે, બસ એવું જ છે. માઇનસ પ્લસ માઇનસ, બી માંથી બી જાય તો 0. હવે જો અહીંયા એ બી પ્લસ 0, એ બી માં 0 ઉમેરો તો શું વધે? એ બી જ વધે. 0 કોઈ પણ વસ્તુમાં 0 ઉમેરો તે સંખ્યા પોતે જ આવે, કારણ કે શૂન્ય છે ને એ સરવાળા વિશે કેવી સંખ્યા છે મિત્રો? તટસ્થ સંખ્યા છે. ભણી ગયા ને? શૂન્ય સરવાળા વિશે તટસ્થ સંખ્યા છે. કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરો એ સંખ્યામાં તો કોઈ જ ફેરફાર ન થાય. એટલે એ બી માં 0 ઉમેરો તો કાંઈ ફેરફાર ન થાય, એ બી નું એ બી જ રહે. સી પ્લસ અને માઇનસ, પ્લસ માઇનસ માઇનસ બાદ બાકી થઈ જશે, સી માંથી સી જાય તો 0. બીસી માં 0 ઉમેરો તો કોઈ જ ફેરફાર નહીં થાય, પ્લસ બીસી. અને એસી એકલું જ છે એટલે એને પણ એમને મૂકી દો. છેલ્લે આપણી પાસે શું વધ્યું? એ બી પ્લસ બીસી પ્લસ એસી. આ આવી ગયો આપણો આન્સર. કેટલું ઇઝી છે. પણ થિયરી સમજી હોય તો એના માટે તમારે આની પહેલાનો વિડીયો જોવાનો છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. જો હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, વિડીયો જોવો છો અને સબસ્ક્રાઇબ નથી કરી, તો પહેલું કામ એ જ કરવાનું છે. જેમ બને એમ ઝડપથી તમારા મિત્રો સાથે શેર કરો ને. 1000 સબસ્ક્રાઇબર ખૂબ જલ્દી પૂરા કરવાના છે. એટલે તમારી માટે અમે 1000 પૂરા થશે ને એટલે ઘણું બધું નવું લાવવાના છીએ. પણ એ પહેલા તમારે શું કરવાનું છે? અમારા ઝડપથી 1000 સબસ્ક્રાઇબર પૂર્ણ કરવાના છે. ચલો વિડીયોમાં આગળ જોઈએ. પ્રશ્ન 1 નો ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં સૌથી પહેલા શું જોવાનું? કેટલી પદાવલી આપેલી છે? આમાં 1 અને આ 2 પદાવલીઓ આપેલી છે. પહેલી પદાવલીમાં કોઈ જ વસ્તુનો ફેરફાર નથી કરવાનો, એને જેમ આપ્યું છે એમાં મૂકી દો. 2p² q² માઇનસ 3pq પ્લસ 4. બીજી પદાવલી એ મૂકી ત્યારે શું ધ્યાન રાખવાનું? સજાતીય પદોનું. પેલું શું આપ્યું છે મિત્રો? 5. તો અહીંયા ક્યાં છે? અચળ પદ છે. જો આમાં કોઈ સહગુણક જ નથી તો આ તો અચળ પદ છે. તો અહીંયા એવું જ અચળ પદ ક્યાં છે? આ રહ્યું, એની નીચે જ મૂકો +5. pq વાળું ક્યાં છે? અહીંયા રહ્યું, એની નીચે જ મૂકો 7pq. p² q² ક્યાં છે? આ રહ્યું p² q², તો એની એક્ઝેક્ટ નીચે મૂકો -3p² q². હવે સરવાળો કરો. ચાલો, પ્લસ માઇનસ માઇનસ. જે વિદ્યાર્થીઓને નથી ખબર એને ફરીથી હું યાદ અપાઈ દઉં કે 2 પ્લસ હોય તો પ્લસ થાય, 2 માઇનસ હોય તો પણ પ્લસ થાય, માઇનસ પ્લસ માઇનસ થાય અને પ્લસ માઇનસ એ માઇનસ થાય. તો આપણી પાસે છે પ્લસ અને માઇનસ. પ્લસ માઇનસ શું થશે? માઇનસ. બાદ બાકી કરવાની છે. જો આમાં કોઈ જ ફેરફાર નથી કરવાનો, ચલ તો એમને જ મૂકી દેવાનું. p નો વર્ગ અને q નો વર્ગ. વર્ગને ઇંગ્લિશમાં સ્ક્વેર કહેવાય એટલે હું બોલું છું p² q². 3 માંથી 2 કાઢો તો કેટલા વધે? 1. જો અહીંયા 1 લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. અને મોટા કોણ 3, નિશાની માઇનસ, જવાબ માઇનસ. પ્લસ માઇનસ ફરીથી માઇનસ. 7 માંથી 3 કાઢો 4pq. ચલમાં કોઈ જ ફેરફાર નહીં, 7 મોટા, પ્લસ છે, નિશાની મૂકી દો પ્લસ. આનો કરવાનો છે સરવાળો. એકદમ ઈઝી છે. 5 માં 4 નાખો તો કેટલા થાય? 9. આ આવી ગયો આપણો જવાબ -p² q² પ્લસ 4pq પ્લસ 9. છે ને એકદમ ઈઝી, કાંઈ જગરું નથી. ખાલી સજાતીય પદ જોઈને મૂકો અને સરવાળાને બાદબાકી કરો. આટલું ઈઝી છે. આખું ચેપ્ટર એટલું ઈઝી છે. પણ સમજાય તો. પણ ક્યારે સમજાય? થિયરી સમજાવ હોય તો. ચાલો આગળ. એના પછીનો પ્રશ્ન નંબર 1 નો ચોથો દાખલો.
ચોથા દાખલામાં જોઈએ. સૌથી પહેલા જોવાનું કેટલી પદાવલી આપેલી છે. અલ્પવિરામ ભૂલવાનું નહીં, એટલે આપણને ખબર પડે કેટલી પદાવલી છે. પહેલા પદાવલી ક્લિયર કરી નાખવાની, એટલે આપણને સરવાળો કરવામાં ખબર પડે. ડાયરેક્ટ શરૂ નહીં કરી દેવાનું. પહેલા જોવાનું, આ 1, અહીંયા અલ્પવિરામ છે, આ 2, આ 3 અને 4 આપેલી છે. ચાલો, સૌથી પહેલા પહેલી પદાવલીમાં કોઈ જ ફેરફાર નહીં, મૂકી દો અહીંયા L² પ્લસ M². મૂકી દીધું. ત્યારબાદ બીજી જોવો. બીજીમાં પહેલું પદ M² છે, અહીંયા છે M², હા, એની એક્ઝેક્ટ નીચે મૂકો M². કાંઈ નિશાની નથી એટલે પ્લસ. n છે નહીં તો એને અહીંયા 12 મૂકો. ત્રીજી પદાવલી એટલે ત્રીજું સ્ટેપ નીચે આવી જવાનું. n² તો અહીંયા મૂકો એની એક્ઝેક્ટ નીચે n². L² છે RU તો એને આગળ જ મૂકો L². હવે આપ્યું છે આ પદાવલી. જો આમાં હું પદ જોઉં ને, LM, MN અને NL, એવા આમાં એકોયમાં છે જ નહીં. મતલબ કે આખે આખું અલગ જ છે. એનું સજાતીય પદ આમાં મને ક્યાંય મળતું જ નથી. એટલે હું એને અહીંયા ચોથું પદ અહીંયા બારોબાર જ મૂકી દઈશ પ્લસ કરીને. એમાં કોઈ જ ફેરફાર નહીં અને એનું સજાતીય મળતું નથી, એટલે એને આપણે આમ છેલ્લે મૂકી દઈશું. અને અહીંયા આપણે હવે કરવાનો છે સરવાળો. ઇઝી રહે એટલે આપણે અહીંયા મૂકી દઈએ છીએ 0, એટલે આપણે કન્ફ્યુઝ ન થઈએ. ચાલો, અહીંયા કાંઈ નથી એટલે 0. સમજાણું? અહીંયા કાંઈ નથી મૂકતા કારણ કે આપણને ખબર છે જવાબ એ જ આવવાનો છે. ચાલો, L² પ્લસ L², 2L², આપણી પાસે એક છે અને બીજું સરવાળો કરીએ છીએ તો 2L નો વર્ગ. સેમ M² પ્લસ M², 2M². N² પ્લસ N², 2N². સરવાળો છે. એક N² હતો, બીજો ઉમેરો તો હવે 2 થઈ ગયા. એક હતો, બીજો ઉમેરો એટલે 2 થઈ ગયા. ત્રણેયમાં સેમ થયું. આ વસ્તુને એમ નમના પાછળ મૂકી દો. હવે શું કરશું? જો બધામાં એક વસ્તુ સરખી છે. શું સરખું દેખાય છે બધામાં તમને? યસ, 2 સરખા દેખાય છે. જે સરખું દેખાય ને એને બહાર કાઢી લ્યો અને પછી કાઉન્સ કરો. હવે 2 વગરનું બધું લખી નાખો. સહગુણક આપણે 12 લઈ લીધો. કેમ સર 12 લીધો? કારણ કે બધામાં સરખો સહગુણક હતો, તો એને બધાની પાછળ લખવાની જરૂર નથી. એકવાર આગળ લખી નાખો એટલે ચાલે. આ આવી ગયો આપણો આન્સર. સર અમે ભૂલી ગયા હોય એક્ઝામમાં આ સહગુણકને 12 ન લઈએ અને અમે આ જ જવાબ રાખ્યો હોય તો ખોટું પડે નહીં. કોઈ જ પ્રકારનો માર્ક નહીં કપાય. આ પણ જવાબ સાચો છે, પણ આ રીત કરતા શીખો તો તમારા માટે એકદમ સરળ છે. આગળ જતા મોટા ધોરણમાં તમને વાંધો આવે નહીં. તો પ્રશ્ન 1 સ્વાધ્યાય 8.1 ના 4 દાખલા આપણે અહીંયા જોયા આજના લેક્ચરની અંદર. અહીંયા સુધીનો આજે રાખીએ છીએ. હજી એકવાર ટકોર કરું છું કે જ્ઞાન વિદ્યાપીઠ ચેનલ અમારી જે છે એને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. બાજુમાં બેલ આઇકોન છે એ દબાવો જેથી તમને વિડીયોની નોટિફિકેશન મળે અને તમારા મિત્રો સાથે શેર કરો. ઝડપથી 1000 સબસ્ક્રાઇબર આપણે પૂર્ણ કરવાના છે, જેથી કરીને અમે તમને જે આવનારું ભવિષ્યમાં જે નવા વિડીયોઝ આવવાના છે, નવા ઘણી બધી અમે આયોજન કરેલું છે જે 1000 સબસ્ક્રાઇબર પછી તમને મળવાનું છે. તો પહેલાં તમારે કામ એ કરવાનું છે કે અમારા 1000 સબસ્ક્રાઇબર પૂર્ણ કરવાના છે. આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. નમસ્કાર, થેન્ક યુ.